નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ચોમાસું ઉતાવળે કેરળ પહોંચ્યા પછી મુંબઈ પહોંચી રોકાઈ જતા ગુજરાતે જોવી પડશે વરસાદની રાહ। ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના વધતા જતા કેસો, એક સાથે 4 વેરિયન્ટની અસરો। જામનગરમાં બચ્ચુનગર વિસ્તારમાં ડિમોલિશન થાય એ પહેલા કોર્પોરેશન પહોંચતા રહેવાસીઓ। જામનગર જિલ્લામાં પ્રી મોન્સૂન કામગીરી માટે બેઠકને સંબોધતા કલેક્ટર કેતન ઠક્કર। જામનગરમાં ગઈકાલે ગુરુવારે મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિત્તે યોજાયેલી બાઇક રેલી। હવે જોઈએ સમાચાર વિગતવાર। દેશમાં સમય કરતાં વહેલું પહોંચી ગયેલું ચોમાસું ધમાકાભેર આગળ વધ્યા બાદ હવે મુંબઈ પહોંચીને સ્થગિત થઈ ગયું છે અને હવામાન વિભાગે જાહેર કર્યું છે કે ગુજરાતમાં હાલ વરસાદની કોઈ વ્યાપક સિસ્ટમ નથી। કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે। ચોમાસું કેરળથી આગળ વધીને ગોવા અને મહારાષ્ટ્ર તથા ગુજરાત ભણી આવશે તેવા સંકેત હતા અને મુંબઈમાં પણ મે માસમાં જ ભરપૂર વરસાદ નોંધાઈ ગયો હતો, પરંતુ ચોમાસાની સિસ્ટમ મુંબઈ પહોંચ્યા પછી નબળી પડી ગઈ છે, જેના કારણે ચોમાસું ગુજરાતમાં પહોંચવામાં વિલંબ થઈ શકે છે। હવામાન વિભાગે જણાવ્યું કે વરસાદમાં વિલંબ અંગે પણ શક્યતાઓ રહેલી છે। ગુજરાતમાં હાલ કોઈ મોટી ચોમાસું સિસ્ટમ નથી, સાર્વત્રિક વરસાદ થાય તેવી કોઈ સ્થિતિ નથી અને તેથી આગામી સમયમાં તાપમાનમાં કોઈ જ મોટો ફેરફાર થશે નહીં। દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે। અત્યાર સુધીમાં વિવિધ રાજ્યોમાં 1300થી વધુ સક્રિય કેસ નોંધાયા છે। કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી તેમજ યુપીમાં કોરોનાના નવા પ્રકારોના દર્દીઓ સતત સામે આવી રહ્યા છે। આવી સ્થિતિમાં કોરોનાની ચોથી લહેરની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। કોવિડ-19એ ફરી એકવાર ભારતના દરવાજા ખટખટાવ્યા છે। ચીન, હોંગકોંગ અને સિંગાપોરમાં કેસો વધારા પછી હવે ભારતના ઘણા રાજ્યોમાં ચેપના કેસ અને મૃત્યુમાં વધારો જોવા મળી રહ્યો છે। ચિંતાનો વિષય એ છે કે વાયરસના 4 નવા પ્રકારો JN1, NB1.8.1, LF7 અને અન્ય એક પ્રકાર દેશભરમાં ફેલાઈ રહ્યા છે। આ પ્રકારો ઓમિક્રોનના પેટા પ્રકારો છે અને ઝડપથી ફેલાય છે, જોકે મોટાભાગના કિસ્સાઓમાં લક્ષણો હળવા જોવા મળ્યા છે। કોવિડના વધતા ખતરા વચ્ચે BHUના એક વૈજ્ઞાનિકે પણ એક મોટો દાવો કર્યો છે। પ્રોફેસર જ્ઞાનેશ્વર ચૌબેએ જણાવ્યું હતું કે કોરોના JN1નો આ નવો સબ વેરિયન્ટ હવે સિંગાપોર, હોંગકોંગ, અમેરિકા પછી ભારતમાં ફેલાઈ રહ્યો છે। ભારતમાં શરૂઆતના કેસ જે રીતે વધી રહ્યા છે તે મુજબ આગામી 3 થી 4 અઠવાડિયામાં તે તેની ટોચ પર હશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું કોર્પોરેશનમાં આવેદનપત્ર, કલેક્ટર કચેરીમાં પ્રી મોન્સૂન બેઠક અને શહેરમાં બાઇક રેલી તથા કલેક્ટરની બાલાચડી મુલાકાત। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ। રોયલ રિસોર્ટ। આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે। 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ। બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા। એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ। આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો। રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર। મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે।
તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસીમાં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસીમાં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસીમાં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકા દ્વારા નદીને ઊંડી ઉતારવાની તથા પહોળી બનાવવાની કામગીરી ચાલી રહી છે, જે અંતર્ગત દબાણો પણ દૂર કરવામાં આવી રહ્યા છે. આ કામગીરી દરમિયાન બચ્ચુનગર વિસ્તારના રહેવાસીઓએ આજે શુક્રવારે સવારે મહાનગર સેવા સદન ખાતે પહોંચી જઈ સત્તાવાળાઓને આવેદનપત્ર આપ્યું હતું. રહેવાસીઓની માંગણી એવી છે કે બચ્ચુનગર વિસ્તારમાં ડિમોલિશન કરવામાં આવે એ પહેલા આ વિસ્તારના ગરીબ રહેવાસીઓને માનવતાના ધોરણે વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા મહાનગરપાલિકા દ્વારા કરી આપવામાં આવે. આ તમામ રજૂઆતકર્તાઓની આગેવાની કોર્પોરેટરો અસલમ ખિલજી અને જૈનબબેન ખફવીએ લીધી હતી. આ રજૂઆત કરનારા રહેવાસીઓ મોટી સંખ્યામાં મહાનગરપાલિકાએ પહોંચ્યા હતા, તેથી મહાનગર સેવા સદનના મેદાનમાં મેળા જેવું વાતાવરણ દેખાતું હતું. આ સમયે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો. આ સમગ્ર વિષય અંગે નગર સેવિકા જૈનબબેન ખફવીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. હાલ આપણે જામનગરમાં જોઈ રહ્યા છીએ કે જે ડેમોલેશનનો દોર હાલી રહ્યો છે, ખરેખર એક રીતે તો હું એની અવગણના પણ કરીશ કે જ્યારે જામનગરમાં મોટી મોટી બિલ્ડિંગો જે ઇલીગલી છે એમાં ડેમોલેશન કેમ નહીં, ને નાના માણસોનું જ ડેમોલેશન શા માટે? ઠીક છે, સરકાર એની રાહ ઉપર છે કે જે સરકારી જમીનો હોય એ ખુલ્લી પડાવવી પડે,
પણ જે લોકો 50-50, 60-60 વર્ષથી રહે છે એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર અને એ લોકોની પરિસ્થિતિ જાણ્યા વગર, કે પરિસ્થિતિ તો જાણો કે એ લોકો પાસે એક સમયનું જમવાનું હોય છે તો બીજા સમયનું જમવાનું પણ નથી હોતું, એવા લોકોના આશરા આજે તેઓ છીનવાઈ રહ્યા છે. તો અમે એટલી રજૂઆત કરવા આવ્યા હતા કે આ લોકોને એના મકાનો અત્યારે ધરાશય થઈ રહ્યા છે તો એને વૈકલ્પિક વ્યવસ્થા આપે સરકાર, એને કોઈ પણ માનવતાના ધોરણે. આપણે સમજી શકીએ કે જો લોમાં કોઈ એવું પ્રોવિઝન નથી તો માનવતાના ધોરણે, કેમ કે માનવતાનો ધર્મ છે એ સૌથી મોટો ધર્મ છે, તો માનવતાના ધોરણે આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે અને હાલ જે કાલના જ દિવસમાં ડેમોલેશન કરવાનું હતું એની માટે સમય આપે. કમિશનર સાહેબે એમને સંતોષકારક જવાબ આપેલો છે કે સાંજ સુધીમાં એવો કોઈ જવાબ આપશે કે ભાઈ એમને વૈકલ્પિક વ્યવસ્થા માટે સુવ્યવસ્થા કરી આપે છે અને સમય પણ આપશે, એવી પણ વાત થઈ છે. અત્યારે વાત એવી છે કે જે આવાસના મકાનો છે એ આવાસના મકાનોમાં આ લોકોનો સમાવેશ સર્વપ્રથમ કરવામાં આવશે એવું કમિશનર સાહેબે ખાતરી આપેલી. આગામી ચોમાસાની ઋતુને અનુલક્ષીને જિલ્લામાં ઓછામાં ઓછી જાનમાલની નુકસાની થાય અને જનજીવન અસરગ્રસ્ત ન બને તે હેતુથી જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને પ્રી મોન્સૂન કામગીરી અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટરે બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસાને કારણે થતી જાનમાલની નુકસાની અટકાવવા માટે આગોતરી તૈયારીઓ પૂર્ણ કરવા તથા ચોમાસાને સંલગ્ન જરૂરી ડિઝાસ્ટર પ્લાન તૈયાર કરવા સૂચના આપી હતી. તેમણે વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાઈ રહેલ કામગીરીની પણ વિસ્તૃત સમીક્ષા કરી હતી. કલેક્ટર દ્વારા બચાવ અને રાહત કામગીરી માટે રેસ્ક્યુ, સર્વે તથા સર્ચ ટીમો તૈયાર રાખવા, આશ્રય સ્થાનોની વ્યવસ્થા કરવા, સ્વૈચ્છિક સંસ્થાઓ તથા સ્વયંસેવકોની યાદી બનાવવા, તરવૈયાઓ અને આપદા મિત્રોની યાદી તૈયાર રાખવા સૂચના આપવામાં આવી હતી. સાથે જ પાણી નિકાલના માર્ગ પરના અવરોધો દૂર કરવા અને પાણીના પ્રવાહની તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં જાણ કરી શકાય તે હેતુથી વોર્નિંગ સિસ્ટમ અમલમાં મૂકવા સૂચન કરવામાં આવ્યું હતું. દરેક ગામોની સંપર્ક યાદી બનાવી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવા પણ જણાવાયું હતું. ચોમાસા દરમિયાન આરોગ્ય અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ડીડીટી છંટકાવ, વોટર ક્લોરિનેશન તેમજ જરૂરી દવાઓનો જથ્થો અનામત રાખવા અને માનવ કે પશુ મૃત્યુના કિસ્સામાં ત્વરિત કાર્યવાહી હાથ ધરવા પણ ભાર મૂક્યો હતો. સાથે સાથે વિસ્તારોમાં વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે તેની તકેદારી રાખવા અને સંચાર વ્યવસ્થા સક્રિય રાખવા માટે સૂચનો અપાયા હતા. કલેક્ટરે જર્જરિત ઇમારતો તથા ભયજનક વૃક્ષો દૂર કરવા, દરિયાકાંઠે જરૂરી સિગ્નલો લગાવવા અને રેસ્ક્યુ માટેના વાહનોની યાદી બનાવવા જણાવ્યું હતું. તેમજ બુલડોઝર, જેસીબી, ટ્રક સહિતના જરૂરી સાધનો તૈયાર રાખવા સંબંધિત વિભાગોને સૂચના અપાઈ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, નિવાસી અધિક કલેક્ટર બીએન ખેર સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગઈકાલે ગુરુવારે મેવાડના રાજા મહારાણા પ્રતાપની 485મી જન્મ જયંતિનો ઉત્સવ હતો. જામનગર મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે ગુરુવારે સવારે મહારાણા પ્રતાપની પ્રતિમાને ફૂલહારનો કાર્યક્રમ યોજવામાં આવ્યા બાદ શહેરની અને જિલ્લાની તેમજ દ્વારકા જિલ્લાની વિવિધ રાજપૂત સંસ્થાઓએ ગુરુવારે સાંજે મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિત્તે રેલીનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો. આ રેલી જામનગરના ગાંધીનગર રોડ પર આવેલા વિશ્વકર્મા બાગ ખાતેથી શરૂ થઈ હતી અને લાલ બંગલા નજીક મહારાણા પ્રતાપની પ્રતિમા ખાતે પહોંચી હતી, જ્યાં પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. આ વિશાળ બાઇક રેલીમાં ખુલ્લી જીપમાં સૌરાષ્ટ્ર ઝોન રાજપૂત કરણી સેના મહિલા પાકના અધ્યક્ષા નૈનાબા જાડેજા, ધારાસભ્ય રીવાબા જાડેજા અને પૂર્વ મંત્રી હકુબા જાડેજા સહિતના રાજપૂત અગ્રણીઓ જોડાયા હતા. રેલીના કાર્યક્રમ બાદ સાંજે 7 વાગે ગાંધીનગર રેલવે સ્ટેશન નજીક કષ્ટભંજન હનુમાનજી મંદિરે હોલ ખાતે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજપૂત સમાજના અગ્રણીઓ અને ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ સમૂહ ભોજનના દાતા નૈનાબા જાડેજા હતા. આ સમગ્ર કાર્યક્રમ અંગે પૂર્વ મંત્રી હકુબા જાડેજાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. સમગ્ર દેશ જેના માટે ગૌરવ લઈ શકે, હિન્દુ સમ્રાટ મેવાડના રાજવી મહારાણા પ્રતાપસિંહની આજે 485મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર દેશ આજે એને વંદન કરે છે. માત્ર રાજપૂત સમાજ નહીં પણ હિન્દુ સમાજ ગૌરવ લઈ શકે એવા મેવાડના રાજવીની આજે જ્યારે 485મી જન્મ જયંતિ હોય ત્યારે હું એને વંદન કરું છું. જામનગર રાજપૂત સમાજની અલગ અલગ સંસ્થાઓ દ્વારા જબરજસ્ત આજે રેલી રૂપે લાલ બંગલે મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ છે ત્યાં ફુલાર કરી અને નાત જમણવાર ખૂબ મોટું આયોજન છે. બેન શ્રી નૈનાબા તરફથી જમણવારના દાતા છે.
સમાજની એકતા, અખંડિતતા અને હિન્દુ સમાજને જાગૃત માટે મહારાણા પ્રતાપનું યોગદાન છે, આપણે કાંઈ ભૂલવું ના જોઈએ. જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે બાલાચડી ગ્રામ પંચાયતની મુલાકાત લઈ પંચાયત રેકર્ડની ચકાસણી કરી હતી. મુલાકાત દરમિયાન કલેક્ટરે ગ્રામજનોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળ્યા હતા તેમજ ગ્રામ પંચાયતના કાર્યભારની સમીક્ષા કરી હતી. ગ્રામજનોના રોજગારી, રોડ રસ્તા, તળાવ સહિતના વિવિધ પ્રશ્નો અને રજૂઆતો સાંભળી હતી અને ગ્રામજનોને આ ઉપરાંત કલેક્ટરે ગ્રામ પંચાયતના રેકર્ડની પણ ચકાસણી કરી હતી, જેમાં ઈ-કેવાયસી, આયુષ્યમાન કાર્ડ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધાઓ, વેરા વસૂલાતની કામગીરી, જન્મ મરણ તથા અન્ય દસ્તાવેજ નોંધણી અને ગ્રામ પંચાયતના વિવિધ રજિસ્ટરોની કામગીરી તપાસી હતી. જ્યાં જરૂર જણાય તે તેમણે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી જરૂરી સૂચનાઓ આપી હતી. કલેક્ટર સાથે આ તકે ધ્રોલ પ્રાંત અધિકારી સ્વપ્નિલ સિસલે, જોડિયા મામલતદાર ગોહિલ, સરપંચ, તલાટી મંત્રી વગેરે હાજર રહ્યા હતા. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું પાટા પરથી ઉતરી જતું રેલવે એન્જિન અને પેસેન્જર રિક્ષાના હુડ પર સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ चैनल GTPL जामनगर न्यूज. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404. हॉलिडे परिवार में आपका स्वागत है. आप हमारे लिए बहुत इंपॉर्टेंट है. द हॉलिडे वाटर रिसोर्ट अब 2 टाइमिंग सेशन में चलता है. दिन में सुबह 10 से शाम 5 बजे तक और शाम को 6:30 बजे से रात 11 बजे तक. हमारे कस्टमर्स की खास डिमांड पे हम लाए हैं स्पेशल ऑफर समर धमाका. मंगलवार, बुधवार और गुरुवार 3 दिन एंट्री सिर्फ 300 रुपए है, जिसमें सिर्फ फैमिली और कपल्स को ही एंट्री मिलेगी. शुक्रवार, शनिवार, रविवार और सोमवार के लिए एंट्री 500 रुपए रहेगी, जिसमें बैचलर, कपल्स और फैमिली सबको एंट्री मिलेगी. एंट्री टिकट में आप पूरा दिन, पूरा वाटर पार्क, सारे पुल्स और सभी राइड्स अनलिमिटेड उपयोग कर सकते हैं. रिसोर्ट में खाने के लिए रेस्टोरेंट उपलब्ध है, जहां आपको गुजराती, चाइनीज, साउथ इंडियन, फास्ट फूड, आइसक्रीम, कोल्ड ड्रिंक्स सब मिल जाएंगे और आपके ऑर्डर के अनुसार पेमेंट करना होगा. हॉलिडे लाया है खास डिनर पॉइंट उन लोगों के लिए जिनको वाटर पार्क भी एंजॉय करना है और धूप भी नहीं झेलनी है. हम 6:30 बजे से रात को 11 बजे तक आपकी सेवा में रहेंगे, जिसमें 475 रुपए एंट्री फीस हर एक पर्सन की रहेगी और सिर्फ फैमिली को ही एंट्री मिलेगी. शाम को हम एंट्री के साथ अनलिमिटेड फूड कॉम्प्लीमेंट्री दे रहे हैं. फूड के लिए आपको कोई भी चार्ज देना नहीं है, जिसमें आपको सूप, स्टार्टर, पानीपुरी, चार्टर और पंजाबी डिश सब अनलिमिटेड मिलेगा. शाम को वेव पूल और 2 बड़ी राइड्स बंद रहेगी. बाकी सारे पुल्स, चिल्ड्रन एरिया और सारी बॉडी स्लाइड चालू रहेगी. बच्चों के लिए झूले और जंपिंग जैसी एक्टिविटी बिल्कुल मुफ्त रहेगी. आप हमारी वेबसाइट से भी ऑनलाइन बुकिंग कर सकते हैं. राजकोट जामनगर हाईवे पे रोड से दक्षिण साइड में जैन देरासर के पास हमारा रिसोर्ट है. आप गूगल मैप पे द हॉलिडे वाटर रिसोर्ट नाम से भी लोकेशन पा सकते हैं. हॉलिडे वाटर पार्क, जामबुड़ा चौकड़ी, जामनगर राजकोट हाईवे, जामनगर. फोन नंबर 0288 26 66 777. मोबाइल 81 415 56 633. कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है
ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री। विद्यार्थियों के लिए एक शानदार मौका। आज ही एडमिशन के लिए संपर्क करें। ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर। અમારી બીજી બ્રાન્ચ આપના ઘર આંગણે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ, ધ પટેલ એકેડેમી સ્કૂલ બિલ્ડિંગ, પ્રગતિ પાર્ક 2, કૃષ્ણનગર મેઇન રોડ, જામનગર। कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 72850 70999, 98256 17482, इंग्लिश मीडियम 76001 81011। दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગરના બેડી વિસ્તારમાં એક રેલવે એન્જિન પાટા પરથી ઉતરી ગયાના અહેવાલે લોકોમાં કૌતુક જગાવ્યું છે। બેડી વિસ્તારમાં જોડિયા ભૂંગા નજીકના પેટા વિસ્તાર પાસે રેલવે તંત્ર દ્વારા નવા પાટા બેસાડવામાં આવ્યા છે। આ નવા રેલવે ટ્રેકનું રેલવે સત્તાવાળાઓ દ્વારા ટેસ્ટિંગ ચાલી રહ્યું હતું। આ ટેસ્ટિંગ દરમિયાન રેલવેનું એક એન્જિન ટ્રેક પરથી નીચે જમીન પર ઉતરી ગયું હતું। ત્યારબાદ રેલવે સત્તાવાળાઓએ ટ્રેક પરથી ઉતરી ગયેલા આ રેલવે એન્જિનને ફરીથી ટ્રેક પર લેવા માટે કલાકો સુધી કસરત કરવી પડી હતી। રેલવે ટ્રેક પરથી એન્જિન નીચે ઉતરી ગયાની આ વાત વાયુ વેગે આ વિસ્તારમાં ફેલાઈ જતા લોકોમાં કૌતુક જોવા મળ્યું હતું। જામનગરમાં સોશિયલ મીડિયા નેટવર્ક પર વધુ એક વિડીયો વાયરલ થયો છે। આ વાયરલ વિડીયોમાં એવું જોવા મળે છે કે કેટલાક લોકો રિક્ષાની છત પર સવારી કરી રહ્યા છે। એમ માનવામાં આવે છે કે જામનગર નજીકના કનસુમરા પાસેથી પસાર થતા હાઈવે પર આ રિક્ષા જઈ રહી છે અને રિક્ષામાં ઓવરલોડ રીતે માણસો ભરવામાં આવ્યા છે અને કેટલાક લોકો રિક્ષાના હુડ પર બેઠેલા અને એ રીતે જોખમી સવારી કરી રહેલા નજરે પડ્યા હતા। નવાઈની વાત એ છે કે આ પ્રકારની જોખમી સવારી હાઈવે પર જઈ રહી હતી ત્યારે કોઈ સત્તાવાળાઓનું ધ્યાન નહીં પડ્યું હોય। આ પ્રકારના બનાવોમાં ઘણી વખત અકસ્માત સર્જાતા હોય છે। તારીખ 5મી જૂન દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। તે નિમિત્તે ચાલુ વર્ષ 2025-26ની થીમ એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલીને કેન્દ્રમાં રાખી વિવિધ ઉજવણી કરવામાં આવી રહી છે। જેના ભાગરૂપે તારીખ 22/5/2025 થી તારીખ 5/6/2025 સુધી જિલ્લામાં વિવિધ પર્યાવરણલક્ષી કાર્યક્રમોનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે। જામનગરના જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણી અને પ્લાસ્ટિક પ્રદૂષણ વિશે નાગરિકોમાં જાગૃતિ લાવવા તેમજ તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવાની સાથે પર્યાવરણ જાગૃતિ માટે એક વિશેષ વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વોકાથોન અજીતસિંહ ક્રિકેટ પેવેલિયન જામનગરથી શરૂ થઈ ટાઉન હોલ, તીનબત્તી ચોક, લીમડા લેન થઈને ફરીથી અજીતસિંહ ક્રિકેટ પેવેલિયન જામનગર ખાતે સંપન્ન થઈ હતી। કુલ 1.60 કિલોમીટરની આ વોકથોનમાં જિલ્લા પોલીસ તથા હોમગાર્ડના કર્મચારીઓ, એનસીસી કેડેટ્સ અને રમતગમતના ખેલાડીઓએ ભાગ લીધો હતો અને પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો હતો। આ વોકાથોન મારફત નાગરિકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ ટાળવા માટે પણ અપીલ કરવામાં આવી હતી। વોકાથોનમાં સામેલ તમામ લોકોને જિલ્લા રમત વિકાસ અધિકારી ભાવેશ રાવલિયા દ્વારા રોજિંદા જીવનમાં પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ ન કરવા બાબતની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી। રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ 9 વર્ષ પછી આઈપીએલ ફાઇનલમાં પ્રવેશી છે। આ ટીમે ગઈકાલે ગુરુવારે ક્વોલિફાયર 1માં પંજાબ કિંગ્સને 8 વિકેટથી હરાવ્યું હતું। ઓપનર ફિલ સોલ્ટે 50 ફટકારી હતી અને જોશ હેઝલવુડ અને સુયશ શર્માએ 3 વિકેટ લીધી હતી। બેંગલુરુ ગુરુવારે ન્યૂ ચંદીગઢના મહારાજા યાદવેન્દ્ર સિંહ સ્ટેડિયમ ખાતે બોલિંગ પસંદ કરી હતી।
પંજાબ કિંગ્સ 14.1 ઓવરમાં માત્ર 101 રન બનાવી શક્યું હતું. માર્ક સ્ટોઇનિસે 26 રન બનાવ્યા હતા. યશ દયાલે 2 વિકેટ લીધી હતી. જવાબમાં આરસીબીએ 9.4 ઓવરમાં માત્ર 2 જ વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કર્યો હતો. આરસીબી ચોથી વખત આઈપીએલ ફાઇનલમાં પહોંચ્યું છે. ટીમે 2016માં છેલ્લી ટાઇટલ મેચ રમી હતી, પરંતુ તે રનર અપ રહી હતી. આરસીબી હવે 3 જૂને અમદાવાદમાં ફાઇનલ રમશે. પંજાબ કિંગ્સ 1 જૂને ક્વોલિફાયર 2માં એલિમિનેટરના વિજેતાનો સામનો કરશે. એલિમિનેટર આજે શુક્રવારે મુંબઈ અને ગુજરાત વચ્ચે રમાઈ હતી. હવે લઈશું નાનકડું વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. અહીં પ્રધાનમંત્રી યોજના હેઠળ આયુષ્માન કાર્ડ તથા મા કાર્ડના ધારકોને તમામ કેન્સર ઓપરેશન સારવાર નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય. અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. જામનગર મહાનગરપાલિકા નાણાકીય વર્ષ 2025-26નો આપનો વેરો એડવાન્સ ભરપાઈ કરો અને મેળવો 10% થી 25% સુધીની રિબેટ.
આ રિબેટ યોજનાનો લાભ 16/4/2025 થી 31/5/2025 સુધી લઈ શકાશે. આ યોજનામાં સામાન્ય કરદાતાઓને 10% રિબેટ, સિનિયર સિટીઝન, શારીરિક ખોટખાપણવાળા, બીપીએલ કાર્ડ ધારક અને વિધવા કરદાતાઓને 15% રિબેટ, માજી સૈનિકોને, સ્વાતંત્ર્ય સેનાનીઓ, શહીદોની વિધવાઓ, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, અપંગાશ્રમ અને અંધાશ્રમને 25% રિબેટ, રહેણાંક બિન રહેણાંક મકાનોમાં સોલાર સિસ્ટમ તારીખ 31/3/2025 પહેલા ઇન્સ્ટોલ કરેલ હોય તેવા કરદાતાઓને રેગ્યુલર ઉપરાંત વધારાનું 5% રિબેટ એક વખત, સતત 3 વર્ષ સુધી એડવાન્સ ટેક્સ ભરનારને 2% વધુ રિબેટનો લાભ, ઓનલાઈન વેરો ભરપાઈ કરનાર કરદાતાને 2% ડિસ્કાઉન્ટ, વધુમાં વધુ ₹250 આપના મોબાઈલના પ્લે સ્ટોર તથા એપ સ્ટોરમાંથી જેએમસી કનેક્ટ એપ ડાઉનલોડ કરી પ્રોપર્ટી ટેક્સ ઓનલાઈન ભરવાની સાથે દરેક સર્વિસનો લાભ લઈ શકો છો. તેમજ મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com દ્વારા પણ ઓનલાઈન એડવાન્સ ટેક્સ ભરી શકો છો. હાઉસ ટેક્સ અને વોટર ચાર્જની રકમ ભરવા માટે અહીં આપેલી જગ્યાઓ ઉપર સ્વીકારાશે. મહાનગરપાલિકાના મુખ્ય કેશ કલેક્શન વિભાગ, 3 સિટી સિવિક સેન્ટરો જેમાં શરૂ સેક્શન, રણજીતનગર તથા ગુલાબનગર, તેમજ એચડીએફસી બેંક, નવાનગર કોઓપરેટિવ બેંક, આઈડીબીઆઈ બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓમાં અને મોબાઈલ ટેક્સ કલેક્શન વેન દ્વારા જાહેર જનતાને આ રિબેટનો લાભ લેવા મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ રિબેટ યોજનાની છેલ્લી તારીખ 31/5/2025 નોંધી લેશો. ધન્યવાદ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. ગત વર્ષે જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં એક સગીરાનું અપહરણ અને દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો. ત્યારબાદ આ મામલામાં મુકેશ નામના એક શખ્સને અદાલતે આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે. જામનગરમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા વધીને 13 થઈ છે. 11 કેસ બાદ વધુ એક કેસ કામદાર કોલોનીમાં, અન્ય એક કેસ ગુલાબનગર વિસ્તારમાંથી મળી આવ્યો છે. જામનગરના ઢીચડા રોડ પર એક આરોગ્ય કેન્દ્ર આશરે 14 કરોડના ખર્ચે બની ગયા પછી આ આરોગ્ય કેન્દ્ર માટે વધારાના ખર્ચ પેટે ₹1 કરોડ મંજૂર થતા ચર્ચાઓ ઉઠી છે. જામનગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થઈ ગઈ હોય જે તે વિસ્તારોમાં પરવાનેદારોએ પોતાના હથિયારો પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના રહેશે. જામનગર નજીકના અલિયા ગામના કિશન ભરતભાઈ મકવાણા નામના શખ્સને હદ પાર કરવા માટેનો હુકમ થયો છે. જામનગરની જીજી હોસ્પિટલના બાળ વિભાગમાં એક સ્વૈચ્છિક સંસ્થા દ્વારા કમળાના રોગના નિદાન માટે ₹5.19 લાખનું મશીન ભેટ આપવામાં આવ્યું છે. કોઈ પણ વ્યક્તિને શુભ પ્રસંગે ગિફ્ટ તરીકે સોનાના આભૂષણ મળ્યા હોય તે આભૂષણ વેચતી વખતે તેના પર ટેક્સ ભરવાનો થશે. જામનગર એરફોર્સ સ્ટેશનમાં આવતીકાલે 31 મે શનિવારે ઓપરેશન શીલ્ડ અંતર્ગત મોક ડ્રીલ યોજાશે અને રાત્રે 8 થી 8:30 દરમિયાન સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટ રહેશે. જામનગરમાં એક રિક્ષા ચાલક યુવાન સાથે લગ્નના નામે છેતરપિંડી થઈ હતી. આ પ્રકરણમાં મહારાષ્ટ્રની રોહિણી નામની મહિલાની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવી છે. જામનગરના સ્વામિનારાયણનગરમાં રહેતી 22 વર્ષની નસીમ ઉર્ફે જીયા હનીફસા રફાઈ નામની યુવતીએ ઝેરી દવા પી લઈ આપઘાત કર્યો છે. આ યુવતી પોરબંદર નજીકના રાણાવાવની વતની હતી. સ્વર્ગસ્થ કેશવજી ગોકલદાસ પાબારીના 92 વર્ષના પત્ની કાંતાબેન તે દિનેશભાઈ, ભરતભાઈ, ચંચળબેન, હંસાબેન અને ભાવનાબેનના માતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ચોમાસું ઉતાવળે કેરળ પહોંચ્યા પછી મુંબઈ પહોંચી રોકાઈ જતા ગુજરાતે જોવી પડશે વરસાદની રાહ. ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના વધતા જતા કેસો, એક સાથે 4 વેરિયન્ટની અસરો. જામનગરમાં બચ્ચુનગર વિસ્તારમાં ડિમોલિશન થાય એ પહેલા કોર્પોરેશન પહોંચતા રહેવાસીઓ. જામનગર જિલ્લામાં પ્રી મોન્સૂન કામગીરી માટે બેઠકને સંબોધતા કલેક્ટર કેતન ઠક્કર. જામનગરમાં ગઈકાલે ગુરુવારે મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિત્તે યોજાયેલી બાઇક રેલી. આ
આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.